આજે જે તમે 100 રૂપિયાની નોટ ઉપર જે અમે ફોટો જોઈ રહ્યા છો, જે રાણીનો વાવ છે, એ જગ્યા ઉપર આજે અમે આવી પહોંચ્યા છીએ. એટલે તમને રૂબરૂ આખી વાવના વિડીયો થકી માહિતી આપીશ. મિત્રો, આજે તમને 1200 વર્ષ જૂની વાવ બતાવવાનો છું. તો આપણે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે આગળ જઈશું. ત્યાં ચેક કર્યા પછી આપણે ત્યાં એન્ટ્રી મળી જશે. તો ચાલો આપણે આગળ જઈએ. તો મિત્રો, આપણે એન્ટ્રી લઈ લીધી છે. હવે ધીરે ધીરે આપણે આગળ જઈશું. સ્ટુડન્ટ પણ અહીં રાણકી જોવા માટે આવેલા છે. તો મિત્રો, ટિકિટ લઈને આપણે અંદર જઈ રહ્યા છે. ને તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એન્ડ સુધી બન્યા રહેજો, જેથી તમને આખા વિડીયોની અંદર જે પાટણની રાણીની વાવ છે એના વિશે તમને સંપૂર્ણ જે છે ત્યાં રાણીની વાવ કેવી રીતે છે એનો ઇતિહાસ પણ બતાવીશ. તમે અહીં જોઈ શકો છો કે બધા સ્ટુડન્ટ લોકો આવ્યા છે ને આપણે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છે. અને અહીં ચાલવા માટે પથ્થર લગાવેલા છે, જોઈ શકો છો. આજુબાજુ બગીચા જેવું છે, બધા ફૂલ છોડ છે અને અહીંયા ચાલવા માટેના પથ્થર લગાવેલા છે. તો મિત્રો, આ છે રાણીની વાવ, જે પાટણ જિલ્લાની અંદર આવેલી છે. તમે જોઈ શકો. આપણે ધીરે ધીરે ત્યાં નીચે પણ જઈશું અને તેનું જે કોતરણી કામ છે એ તમામ તમને વિડીયો થકી બતાવવાનો પ્રયત્ન કરીશ. એટલે વિડીયોમાં બન્યા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને જે આ વાવ છે એ 5 માળની વાવ છે અને અમુક જે કુદરતી આપત્તિ હોય એના કારણે અમુક જે છે તે ખંડેર થઈ ગઈ છે. પણ નીચેલા જે 2 માળ છે હજી સુધી હયાત છે. એ તમને હું સંપૂર્ણ વિડીયોની અંદર બતાવીશ. અહીં સીડીઓ ચડવા માટે અલગ વ્યવસ્થા તમે જોઈ શકો છો. અને આપણે સામેથી જવાનું છે. સામે જે પેલો દેખાય તમને સામે, ત્યાં જવાનું છે. અને ઉતરવા માટેની કંઈક આવી વ્યવસ્થા તમે જોઈ શકો છો. સળંગ સીડીઓ નથી, અલગ અલગ રીતે અહીંયા ટુરિસ્ટો પણ આવે છે. અહીંયા ફોટોગ્રાફી પણ થઈ રહી છે.
બધા આવશે પાછળ रेल वाली स्लीपर बताइए हवाई चप्पल ये जो परशुराम परसी धनुष्य फलन नीति हिसाब से परशुराम से મિત્રો વાવની ફરતે લાકડાની દિવાલ બનાવેલી છે સેફટી માટે, તમે જોઈ શકો છો. મિત્રો પાછળના ભાગમાંથી કંઈક વાવનો આવો નજારો દેખાય છે, તમે જોઈ શકો છો. ને આપણે અહીંયા ત્યાં સામે જવાનું છે, દેખાય ને ત્યાં સામે જવાનું છે, ત્યાં વાવનો મેન કૂવો છે, આપણે ત્યાં જઈશું. અને વિડીયોમાં બન્યા રહો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે બહુ મહેનત લાગે છે. આપણે કૂવાની રેલિંગ પર ચડવાની મનાઈ છે અને આ છે કૂવો મિત્રો. મિત્રો અહીંથી કંઈક આ પ્રકારનું દેખાય, તમે જોઈ શકો છો. આ જે મેન છે, મેન ટોચ ઉપર છે, મેન જે વાવનો કૂવો છે ત્યાંથી આમાં 90 ફૂટ ઊંડી છે એવું જાણવા મળ્યું છે. જે આ વાવ છે એ મિત્રો 90 ફૂટ જેટલી ઊંડી છે. મિત્રો તમે જોઈ શકો છો જે આ વાવ છે એ કંઈક આ પ્રકારની દેખાય છે. એક્ઝેક્ટ તમે આ કૂવો છે મિત્રો, જે 7 માળની હોય એવું જાણવા મળ્યું છે. વાવ છે, વાવથી ત્યાં સામે ગેટ છે, ગેટથી ને અહીંયા પાછળના ભાગમાં જે તમને રસ્તો દેખાય છે, અહીંથી જે સહસ્ત્રલિંગ તળાવ છે ત્યાં જવાય છે. આપણે ત્યાં પણ જઈશું, જે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. ત્યાં સુધી આપણે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી તમે નેક્સ્ટ સહસ્ત્રલિંગનો વિડીયો પણ જોઈ શકો. જ્યાં
આખી અલગ જ પૌરાણિક કથા છે સહસ્ત્રાની લિંગ તળાવને લઈને. તે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમે નવા વિડીયો જોઈ શકો. આભાર.